ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. શ્રીવેદ ઇન્ટરનેશનલ સ્કૂલ સ્ટાન્ડર્ડ 10 ગુજરાતી મીડિયમ. ચલો, સબ્જેક્ટ એસએસ, ચેપ્ટર નંબર 9. આપણે લેક્ચર 1માં જોયું હતું વન અને વન્યજીવ સંસાધનો, જેમાં આપણે જંગલોનું વર્ગીકરણ કર્યું હતું. વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર જોયા હતા કે અનામત જંગલ, સંરક્ષિત જંગલ, અવર્ગીકૃત જંગલ. નિર્વનીકરણ કોને કહીશું એની ખ્યાલ મેળવ્યો હતો. નિર્વનીકરણની અસરો જોઈ હતી. વન સંરક્ષણ અંગેના ઉપાયો જોયા હતા. વૈવિધ્યસભર વન્યજીવ જોયું હતું આપણે. લુપ્ત થતી વન્ય પ્રજાતિના કારણો જોયા હતા અને વન્યજીવોના વિનાશના કારણોની વાત કરી હતી. એના સિવાય વન્યજીવ સંરક્ષણ માટેના જે ઉપાયો હતા એની પણ આપણે વાત કરી હતી. અને વન્યજીવ સંરક્ષણ યોજનામાં આપણે વાઘ પરિયોજનાની વાત કરી હતી કે 20મી સદીમાં કેટલા હતા. 1971માં વાઘ બચાવના હેતુથી આ યોજના શરૂ થઈ હતી. એના પછી હાથી પરિયોજના 1992 અને ગેંડા પરિયોજનાથી શરૂઆત કરીએ કે ગેંડા પરિયોજના. આ પરિયોજના એક શીંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે. એક શીંગી ભારતીય શેરનો. ભારતમાં મોટાભાગના ગેંડા અસમ રાજ્યમાં જોવા મળે છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના સુંદરવનમાં પણ તે જૂજ સંખ્યામાં મળી આવે છે. ભારત રાઇનો વિઝન 2020ની વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રહ્યો છે. રાઇનો વિઝન એવું કહે છે કે 2020ની વ્યૂહરચના કે ગેંડાની સંખ્યા 3000 સુધી પહોંચાડવાની ઈચ્છા છે. એકશીંગી ભારતીય ગેંડો અસમમાં બ્રહ્મપુત્રના દલદલના ક્ષેત્રો, બંગાળમાં સુંદરવનના વિસ્તારોમાં તે જોવા મળે છે. તેના શિંગડામાંથી દવા બનાવવા તેનો શિકાર થાય છે. એનું શિંગડું છે એમાંથી દવા બને છે એટલે એનો શિકાર થાય છે. તે તૃણાહારી જીવ છે. સંરક્ષણના પ્રયાસોથી તેની સંખ્યા વધી. તૃણાહારી ઘાસ ખાતું જીવ છે અને સંરક્ષણનો જે પ્રયાસ છે એનાથી એની સંખ્યામાં વધારો પણ થયો છે. આફ્રિકામાં જોઈએ તો 2 શીંગી ગેંડો છે. ભારતમાં 1 શીંગી ગેંડો છે. ચલો, ઘડિયાળ પરિયોજના. ઘડિયાળ એટલે મગર જેવું આવે પણ એની જે મોઢું છે લાંબુ અને પાતળું આવે. મીઠા પાણીમાં જોવા મળતી મગરોની આ પ્રજાતિ 1970ના દશકામાં લુપ્ત થવાને આરે હતી. ત્યારે ભારત સરકારે સમયસરના પગલાં લઈ આ પરિયોજના શરૂ કરી હતી કે ઘડિયાળ પરિયોજના, ઘડિયાળ બચાવો. એટલે અત્યારે તો સંખ્યા ખાસી એમની વધી ગઈ છે. ગિદ્ધ પરિયોજના. ગિદ્ધ એ કુદરતનો સફાઈ કામદાર, એટલે કે કોઈ સફાઈ કામદાર કઈ રીતે કે તે મૃત ઢોરોનું માંસ ખાય છે. એટલે કે કોઈ ઢોર કે કોઈ જાનવર મરી જાય તો એનું માંસ છે એ ગીધવાઓ ચૂંથી ખાય છે અને એને સાફ કરે છે. એટલે કે એના દ્વારા કોઈ ગંધ કે પ્રદૂષણ ફેલાતું નથી. ભારતમાં ગીધની કુલ 9 પ્રજાતિઓ જોવા મળે છે. 9 પ્રજાતિના ગીધ હોય છે. ગીધોની સંખ્યામાં થયેલા અસાધારણ ઘટાડાને લીધે 2004થી આ યોજના શરૂ કરાઈ. પહેલાં દરેક ગામો ગીધો અસંખ્ય સંખ્યામાં હતા. અત્યારે ક્યાંય ગીધ જોવા મળતા નથી. એટલા માટે 2004માં આ યોજના શરૂ થઈ હતી, જેને કહીએ છીએ ગિદ્ધ પરિયોજના. હવે જોઈએ હિમદીપડા પરિયોજના. હિમદીપડા પરિયોજના શું છે કે હિમાલયના લગભગ 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતી આ પ્રજાતિ બરફમાં રહે છે. હિમાલયની ટેકરીઓમાં 3000 મીટરની ઊંચાઈ ઉપર રહે છે. સ્થાનિક લોકોમાં હિમદીપડા બાબતે જાણકારી વધે અને તેના સંરક્ષણ માટે લોકો જાગૃત થાય તે હેતુથી 2000માં આ પરિયોજના શરૂ કરાઈ. 2000ની સાલમાં આ યોજના શરૂ થઈ હતી કે લોકોની અંદર, સ્થાનિક લોકોમાં ખબર પડે હિમદીપડો શું છે, તેનું સંરક્ષણ કઈ રીતે કરવું એના માટેની જાગૃતિ માટે 2000ની સાલમાં હિમદીપડા પરિયોજના શરૂ થઈ. આ ઉપરાંત કાશ્મીરી હંગુલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણિપુરમાં જોવા મળતી એક વિશિષ્ટ હરણની પ્રજાતિ. કાશ્મીરમાં હંગુલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણિપુરમાં જોવા મળતી એક વિશિષ્ટ હરણની પ્રજાતિ માટે મણિપુર થામિલ પરિયોજના. ગંગા બ્રહ્મપુત્રા નદીમાં જોવા મળતી ગંગા ડોલ્ફિન પરિયોજના પણ કાર્યરત છે. અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો. જો ભાઈ પરિયોજનાઓ આપણે કેટલી જોઈ, ખાસ ધ્યાન રાખજો કે વાઘ પરિયોજના 1971માં શરૂ થઈ હતી. એમાં 44 ક્ષેત્રો છે, બરાબર. પછી હાથી પરિયોજના 1992માં શરૂ થઈ હતી. એના પછી ગેંડા પરિયોજના
2020નો જે વ્યૂ છે એના ઉપર આધારિત છે. ઘડિયાળ પરિયોજના 1970માં, ગીધ પરિયોજના 2004માં, હિમદોપડા પરિયોજના 2000માં. ડન. આટલી યોજનાઓ તમારે જંગલના પ્રાણીઓના સંરક્ષણ માટેની છે. હવે વાત કરીએ અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્રો. વન્યજીવોના સંરક્ષણ હેતુસર અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન કે જૈવ આરક્ષિત ક્ષેત્રોની સ્થાપના કરવામાં આવે છે. આ ત્રણેય શબ્દો એકબીજાના પર્યાય જેવા લાગે છે, પરંતુ એમાં તફાવત છે. આપણે તેનો પરિચય મેળવીએ. અભયારણ્ય એટલે શું? પહેલાં, ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે. અભયારણ્યમાં અમુક મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓ ચાલતી હોય, એટલે કે માણસો અંદર જઈ શકે છે. સત્તાધિકારી પાસેથી અનુમતિ મેળવ્યા બાદ પાલતુ પશુઓને ચરાવવાની છૂટ મેળવી શકાય છે. વન્યજીવ અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરાય છે. અભયારણ્યની સ્થાપના શું લેવા કે કોઈ એક જ વિશેષ પ્રજાતિ હોય એના માટે. અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા દ્વારા કરી શકાય છે. અને પેરિયાર, ચંદ્રપ્રભા, એતુરનાગરમ અભયારણ્ય જાણીતા અભયારણ્યો છે. અભયારણ્ય એટલે શું કે અમુક ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિ થાય, એટલે કે પોતાના પાલતુ પશુને ચરાવવા પણ જઈ શકે છે, અંદર એ ફરી પણ શકે છે, પણ અમુક મર્યાદામાં. પછી વન્યસ્ત્રીઓની અભયારણ્યની સ્થાપના શું કે કોઈ એક વિશેષ પ્રજાતિ હોય, કોઈ કાચબો હોય, હરણ હોય, સિંહ હોય, વાઘ હોય, કોઈ એકને બચાવવા માટે થતું હોય એને અભયારણ્ય કહેવાય. એના પછી જો આપણા અહીંયા એક નકશો છે જેમાં ઉદ્યાનો અને અભયારણ્ય આપેલા છે, જેની અંદર ગીર એટલે કે આપણું સાસન ગીર અભયારણ્ય, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદર ગુજરાતમાં આટલા છે, નર સરોવર પક્ષીઓ માટે, દચીગામ, રાજાજી, કોર્બેટ, સારિસ્કા, કેવલાદેવ ગાના, રણથંભોર, શિવપુરી, કાન્હા અને બંગાળમાં જો સુંદરવન, અહીંયા આવી સુંદરવન, એ બંગાળની ખાડી જોડે સુંદરવન. પછી ત્યાંથી નીચે આવો એટલે બાંદીપુર, આ શ્રીલંકાના, અને આ આવ્યું આ બાંદીપુર ને ગિંડીની વાત છે. તો એ રીતે કાજીરંગા, આસામની વાત કરો છો આપણે, આસામથી આગળ તો છે એક કાજીરંગા અને મનાસ. તો આવા ઘણા બધા અભયારણ્યો છે. પક્ષી અભયારણ્ય જો સ્ટાર આપણું નળ સરોવર, તમે શિયાળો આવે ને હવે તો પહેલાં બીજા મહિનાની અંદર નળ સરોવરમાં જવું જોઈએ, તમને અદ્ભુત પ્રકારના પક્ષીઓ ત્યાં જોવા મળશે. અમદાવાદ જોડે આવ્યું નળ સરોવર. ત્યાંથી આગળ કે રાષ્ટ્રીય ઉદ્યાનો. ચલો રાષ્ટ્રીય ઉદ્યાનોની વાત કરીએ કે અભયારણ્યની તુલનામાં આ વધારે સંરક્ષિત ક્ષેત્ર છે. આ સંરક્ષણ વધારે છે. તેમાં એકથી વધારે પરિસ્થિતિક તંત્ર સમાવિષ્ટ હોય છે. પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. પાલતુ પશુ લઈને તમે અંદર ચરાવવા જઈ શકો નહીં. અભયારણ્યની જેમ તે કોઈ એક વિશિષ્ટ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. આમાં કોઈ એક પ્રજાતિનું સંરક્ષણ ના હોય. તેની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી થાય છે. બંને મળીને એની રચના કરે છે. કાજીરંગા, કોર્બેટ, વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચીગામ વગેરે અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. કાજીરંગા છે, કોર્બેટ છે, વેળાવદર છે, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે, ગીર, દચીગામ, આ બધા રાષ્ટ્રીય ઉદ્યાનો છે. ચલો જૈવ આરક્ષિત ક્ષેત્ર. તેની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરાય છે. જે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો હેતુ. જૈવ એટલે જે જીવતા છે એવા કે ક્ષેત્રોની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો હેતુ રહેલો છે. હવે શું હેતુ છે જોઈએ કે તે ક્ષેત્રમાં થતી બધી વનસ્પતિ, જીવજંતુઓ અને જમીન ઉપરાંત ત્યાં વસતા માનવ સમુદાયની જીવનશૈલીનું પણ સંરક્ષણ થાય છે. ત્યાંની વનસ્પતિ હોય, જીવજંતુ હોય, જમીન હોય કે માનવ સમુદાય, દરેકની સંસ્કૃતિ, જેમ કે આદિવાસી એરિયા હોય જેમાં આદિવાસીની સંસ્કૃતિ જળવાઈ રહેલી હોય, જંગલો હોય, વનસ્પતિ હોય, આ દરેક, જેમ કે આપણે અહીંયા આહવા છે ડાંગ અભયારણ્ય, ખબર ને, ડાંગની અંદર જાઓ તો વધઈ બોટનિકલ ગાર્ડન આવ્યો છે વધઈની અંદર.
જ્યાં તમને વૃક્ષો અને અલગ અલગ પ્રજાતિ જોવા મળે છે. ત્યાં જૈવ વૈવિધ્ય બાબતે સંશોધન અને પ્રશિક્ષણ માટેની ખાસ સવલતો ઊભી કરાય હોય. જૈવ વૈવિધ્ય માટે જૈવોની અંદર શું શું વિવિધતા છે એ જાણવા માટે ત્યાં પ્રશિક્ષણ કેન્દ્ર પણ શરૂ કર્યું હોય. આ પ્રકારે ઘોષિત વિસ્તારોમાં તમામ પ્રકારની બહારની માનવીય ગતિવિધિ સંપૂર્ણપણે પ્રતિબંધિત હોય છે. માનવીય ગતિવિધિ, મનુષ્યોની ગતિવિધિ બંધ. અંદર જઈ બી ના શકે, કાવી બી ના શકે. આ ક્ષેત્રનો સરેરાશ વિસ્તાર એકંદરે 5000 ચોરસ કિમીથી મોટો હોય છે. આ ક્ષેત્રનો સરેરાશ વિસ્તાર કેટલો હોય? 5000થી વધારે ચોરસ કિમીનો. નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી વગેરે દેશના મહત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રો છે. શું શું કીધું? નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, વાઘવાડું, પંચમઢી વગેરે દેશના મહત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રો છે. ચલો હવે આટલું જાણવું ગમશે. ભારત અને ગુજરાત. જૈવ આરક્ષિત ક્ષેત્ર ભારતમાં કેટલા છે? ટોટલ 18. ગુજરાતમાં 1. રાષ્ટ્રીય ઉદ્યાનો 103 છે, ગુજરાતમાં 4. અભયારણ્ય 531, ગુજરાતમાં કેટલા છે? 23. ડન. યાદ રાખો, જૈવ આરક્ષિત ક્ષેત્રો 18 છે, ગુજરાતમાં 1. રાષ્ટ્રીય ઉદ્યાનો 103 છે, ગુજરાતમાં 4. અભયારણ્યો 531 છે, ગુજરાતમાં 23. વિકાસની પ્રક્રિયા અનિવાર્ય છે. વિકાસ તો થવો જ જોઈએ, ભલે ગાંડો થાય પણ થવો તો જોઈએ. પણ સાથે સાથે આપણે સમગ્ર જીવસૃષ્ટિ પર પડનારા દુષ્પ્રભાવોની અસરોનું પણ આયોજન દરમિયાન ખ્યાલ રખાય તે અત્યંત જરૂરી છે. જીવસૃષ્ટિ ઉપર જે ખોટા અને ખરાબ અસરો થાય છે એનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. કેમ? કોઈ એક પ્રજાતિ જ્યારે સંપૂર્ણ નષ્ટ થાય કે સંકટમાં આવે ત્યારે આહાર શૃંખલામાં પડતી ખલેલના પરિણામો ઘણા ખરા દૂરવર્તી હોય. આહાર શૃંખલા આપણે કીધું હતું ને કે પેલું ઉંદેરો હોય એને સાપ ખાય, સાપને આગળ બાજ ખાય, બાજના ઉપર કે ભાઈ વડું કે શિયાળ હોય, એના ઉપર ચિત્તો કે દીપડો હોય, એની ઉપર વાઘ હોય, એના ઉપર માણસ હોય, હે ને? તો એ આહાર શૃંખલા છે એમાં દૂરવર્તી એટલે કે દૂરના હાલ નહીં પણ આગળ જઈ અને ઘણા એવા પરિણામો જે એને અસર કરે છે. સમગ્ર આહાર શૃંખલામાં દરેક જીવજંતુની ચોક્કસ ભૂમિકા છે. જો કોઈ જીવ નષ્ટ થાય તો આખા માળખામાં ભારે વિક્ષેપ અનુભવાય છે. જો કોઈ જીવ નષ્ટ થાય તો આખા માળખામાં ભારે વિક્ષેપ અનુભવાય છે. આહાર શૃંખલામાંથી એકાદ સજીવ દૂર થતાં લાંબા ગાળે તેના પરિણામે સમગ્ર નૈસર્ગિક તંત્ર તૂટી પડે છે. આહાર શૃંખલામાંથી આજે આખી આપણી સર્ક્યુલેશન જે ચેન છે આહારની એટલે કે ભોજનની, એમાંથી જો એકાદું સજીવ, એકાદો જીવ છે એ દૂર થઈ જાય તો એનો લાંબા સમયે તેના પરિણામે સમગ્ર નૈસર્ગિક તંત્ર તૂટી જાય છે. જે કુદરતી તંત્ર છે આપણી જોડે આખું એ તૂટી પડે. કેમ કે એક આખું અંદરથી જીવ ગુમ થઈ ગયું છે. મનુષ્ય સુધી આ અસરો મોડી પહોંચે છે. મનુષ્ય છેલ્લે છે એટલે એના સુધી આ અસરો સૌથી છેલ્લે પહોંચે. પણ તેથી આપણે આજે વધારે સજાગ નથી, જાગૃત નથી. કેમ કે આપણને અસર છેલ્લી અડે છે. એટલે જે પર્યાવરણીય સંકટોનો આપણે સામનો કરી રહ્યા છીએ તે કાયદાઓ પૂર્વે સેવેલી બેકાળજીનું પરિણામ છે. આપણે જે પર્યાવરણની સંકટોનો આપણે સામનો કરી રહ્યા છીએ ને, કે ઇગ્લો હાઉસ હોય કે બધી ઇફેક્ટ છે, એ શેનું કારણ કે દાયકાઓ એટલે કે વર્ષો પહેલાં આપણે જે બેકાળજી રાખી હતી એનું પરિણામ છે. આવતીકાલને ઉજળી બનાવવા આયોજનબદ્ધ વિકાસ કરશું તો વાંધો નહીં આવે. આવતીકાલ જો સારી જોવી હોય તો આપણે આયોજનબદ્ધ વિકાસ કરવી જોઈએ. પર્યાવરણ સાથેનો મૈત્રીપૂર્ણ વ્યવહાર આજની તાતી જરૂરિયાત છે. પર્યાવરણ સાથેનો જે મૈત્રીપૂર્ણ વ્યવહાર છે એ આજની તાતી જરૂરિયાત છે. આટલું જાણવું. ચલો, શું જાણવાનું છે? હેણોતરો. હવે હેણોતરો શું છે? આ પ્રાણી શુષ્ક તથા અર્ધશુષ્ક વિસ્તારોમાં આવેલા ખારયુક્ત જંગલ તથા ઘાસભૂમિ, રણ પ્રદેશ કે અર્ધ રણ પ્રદેશમાં વસે છે. શુષ્ક એટલે સૂકી અથવા અર્ધ સૂકી જે ભૂમિ છે ત્યાં રહે છે. ઘાસવાળું મેદાન હોય, રણ પ્રદેશ હોય કે અર્ધ રણ પ્રદેશ હોય. ગુજરાતના કચ્છ જંગલના નાના અને મોટા રણમાં બન્ની તથા નારાયણ સરોવર અભયારણ્યમાં તેની વસ્તી છે. નારાયણ સરોવર ભારતના 5 પવિત્ર સરોવરમાંના 2 ગુજરાતમાં આવ્યા. કચ્છનું નારાયણ સરોવર અને સિદ્ધપુરમાં આવેલું બિંદુ સરોવર. આ 2 પવિત્ર સરોવર છે. આમ 5 સરોવર છે. તેની વસ્તી છે. શિયાળથી થોડું ઊંચું
ભરાવદાર ગોળ મોઢું અને ઊંચા કાનથી તે ઓળખી શકાય છે. એના કાન આમ બિલાડી જેવા આવે લાંબા, પણ શિયાળથી થોડું મોટું હોય અને ગોળ મોટું. નાના કદના પક્ષીઓ અને પ્રાણીઓનો તે શિકાર કરે છે. તેના પદચિહ્નો પરથી તેની ઉપસ્થિતિ જાણી શકાય છે. ચલો હવે છેલ્લું આટલું જાણી લઈએ. ડુગાંગ. આ હતું હેણોતરો. હવે જોઈએ ડુગાંગ. આ એક વિશિષ્ટ જળચર છે. ભારતના પશ્ચિમ સમુદ્ર કિનારે એટલે કે કચ્છનું અખાત તે હાલમાં અત્યંત જૂજ સંખ્યામાં જોવા મળે છે. ડુગાંગ આ ક્ષેત્રો ઉપરાંત તેની વસ્તી આફ્રિકાના પૂર્વ કિનારે, દક્ષિણ પૂર્વ એશિયાના સમુદ્ર કિનારે અને ઓસ્ટ્રેલિયાના ઉત્તર કિનારે જોવા મળે છે. તેનો મુખ્ય ખોરાક સમુદ્રી ઘાસ અને વનસ્પતિ છે, પણ કવચિત તે જળચરોનો આહાર પણ કરે છે. જળચરો એટલે કે જીવો. તેના માંસ અને તેની ચરબીમાંથી તેલ મેળવવા તેનો શિકાર ખૂબ કરવામાં આવ્યો છે. તેલ અને ચરબી. એક સમયે ડુગાંગ ગુજરાતના, તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના કિનારે જોવા મળતા હતા. તે આજે ત્યાં જવલ્લે જ જોવા મળે છે. સૌરાષ્ટ્રના કિનારામાં ઘણા જોવા મળતા હતા, તે હવે જોવા મળતા નહીં. જવલ્લે એટલે કે ભાગ્યે ક્યાંક જોવા મળે છે. ડન. તો અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. આપણે ડુગાંગ જોયું, હેણોતરો જોયો, રાષ્ટ્રીય ઉદ્યાનો, જૈવારક્ષિત ક્ષેત્રો જોયા, રાષ્ટ્રીય અભયારણ્યો જોયા, આપણે પરિયોજનાઓ જોઈ, વન્ય સંરક્ષણ યોજનાઓની વાત કરી, વન્યજીવોના વિનાશના કારણો જોયા, વૈવિધ્યસભર વન્યજીવન જોયું, વન સંરક્ષણ અંગેના ઉદાહરણો જોયા, રાજ્ય માલિકીનું જંગલ, સામુદાયિક જંગલ, ખાનગી જંગલ, અનામત જંગલ, સંરક્ષિત જંગલ અને અવર્ગીકૃત જંગલો જોયા. તો અહીંયા વન્ય અને વન્યજીવ સંસાધનનો આપણો આ પાઠ અહીંયા પૂરો થાય છે. એકવાર રિવિઝન કરી લેજો. કોઈ ક્વેશ્ચન હોય તો આપણે આવતા લેક્ચરમાં એને પૂર્ણ કરીશું. ડન. ઓકે, ચલો આવજો બેટા. બાય.